ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. મારા ન્યૂ બ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા હેપી અને હેલ્ધી હશો, અને હું પણ હેપી અને હેલ્ધી છું. તો આજનો બ્લોગ બહુ સ્પેશિયલ થવાનો છે, કેમ કે આજે હું ને સાહેબ એકબીજાને સવાલ પૂછવાના છીએ, જે અમને બેને ખબર નથી કે મારા શું સવાલ છે તે સાહેબને નથી ખબર, અને સાહેબના શું સવાલ છે તે મને નથી ખબર. મીન્સ કે અમે બંને એકબીજાને કેટલા ઓળખીએ છીએ તે સવાલ છે. તો આજના બ્લોગમાં ખૂબ ખૂબ મજા આવવાની છે, તો કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાઈ રહેજો. તો છે ને અમે બંને પ્રશ્ન લખી નાખ્યા છે, સવાલ સાહેબે લખી નાખ્યા છે અને મેં આમાં લખી નાખ્યા છે. અમને એકબીજાને ખબર નથી, એક જ બુકમાં લખ્યા છે. હા, પણ એકબીજાને ખબર નથી. એન્ડ એક ભાઈએ મને કમેન્ટ કરી હતી કે સાહેબ કોણ છે, તો સાહેબ મારા હસબન્ડ છે. તો અમારા લગ્નને 7 વર્ષ પૂરા થયા છે, તો મેં 7 વર્ષના 7 સવાલ કર્યા છે. મેં 10 કર્યા હે. તો રુદ્ર સ્કૂલે અત્યારે જતો રહ્યો છે 9 વાગે, પછી જ અમારે આ બ્લોગ કરી શકાય. એટલે રુદ્ર હોય તો તમને તો ખબર છે કેટલું બોલે થશે. તો ચાલુ કરી. યસ, રેડી. પેલા કોણ પૂછે? પહેલા તું જ હોય ને, લેડીઝ ફર્સ્ટ. ચાલો હું પૂછું. બરોબર, ઈઝી સવાલ છે. મને સૌથી વધારે શોખ શેનો છે? રીલ્સ બનાવવાનો. ઈ તો છે જ તે, પણ ઈ ખોટું કાંઈ નહીં. એટલે રીલ્સ બનાવવાનો સૌથી વધારે શોખ છે તમને? ઈ છે શોખ, પણ સૌથી વધારે મારો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઈ કયો શોખ છે? રીલ્સ તો હમણાં હું 2 વર્ષથી બનાવું છું. કપડાનો. ગમે એટલા કપડા આપો. સાચું. ગમે એટલા કપડા આપો, ચાલે. ચાલો તમારો. મારામાં સૌથી વધારે તને શું ન ગમે? ગમતું તો ખબર જ હોય, ન ગમતું હોય એવું શું? મને છે ને સાહેબ સેડ થઈ જાય ને એ સેજ જઈ ન ગમે. કેમ કે ક્યારેક છે ને કાંઈ વાત હોય નહીં અને સાહેબનું મૂડ ખરાબ થઈ જાય, તે મને સેજે ન ગમે. તે હેપી રહે ને તમે, એ જ મને ગમે. ઓકે, નાઇસ આન્સર. ચાલ મારો મૂડ સૌથી વધારે ખરાબ ક્યારે થાય છે? જ્યારે મારો મૂડ ખરાબ થાય છે. તારા આગળના જવાબમાં મારો જવાબ છે. સાચું. ચલો, મારો મોબાઈલ નંબર યાદ છે? યસ. બોલો. બસ તો સાચું સાહેબ? યસ, સાચું. હા, તો આવું કંઈક છે. હવે તારો વારો. મને વધારે જમવામાં શું ભાવે છે? ગુજરાતી, ચાઇનીઝ, પંજાબી, આ ત્રણેયમાંથી મારું ફેવરિટ શું છે? ગુજરાતીમાં પહેલા, ગુજરાતી થાળીમાં. ગુજરાતી થાળીમાં આમ તો તું ડાયટિંગ કરતી હોય તો ડાયટિંગ ફૂડ જ આપું ને. નહીં હો, એમ નહીં. એમ નહીં કહેવાનું. ગુજરાતીમાં થેપલા. ચાઇનીઝમાં મંચુરિયન. સાઉથ ઇન્ડિયન મઢોસા. ગુજરાતીમાં થોડું ખોટું. થેપલા ભાવે છે પણ મારું ફેવરિટ નથી. ફેવરિટ બટેટા. બટેટાનું શાક અને રોટલી હોય તો આપણે કાંઈ જોઈએ નહીં. મારું ફેવરિટ સબ્જી, મારી ફેવરિટ સબ્જી છે બટેટા. બરોબર ને? ચાઇનીઝ, પંજાબીનું. ચલો, હવે આવે છે ધારદાર સવાલ. એવી કઈ વાનગી છે જે મને ખૂબ ભાવે છે છતાં આજ સુધી તે બનાવી નથી?
મેં આજ સુધી બનાવી જ નથી 7 બનાવી વર્ષ તને આવડતી નથી. ઢોકળીનું શાક તો મેં બનાવ્યું બનાવ્યું છે 1-2 વખત પડી ગયેલું. એવું તો શું હે કામ ઓલું શું કહેવાય ઢોકળા જેવું બનાવે ને એને શું કહેવાય એનું? હાંડવો. હાંડવો પછી મેં બનાવી નથી ને આવડતું નથી. મેં કીધું તું ને મારા સવાલો અઘરા હશે. તમને ભાવે જમવાનું જ છે ને? વાનગી તો જમવાની જ હોય ને યાર. yes. ટિક ટિક 1, એ કોઈ વસ્તુ છે જ નહીં જેમાં ટિક બનાવી ટિક ન 2, હોય ટિક ટિક 3, ટિક ટિક 4, મને આવડતી નથી ટિક એવું ટિક તો કોઈ દિવસ 5, બને એ ટિક ટિક 6, ટિક ટિક 7, ટિક ટિક 8. ચાલ આ સવાલ જવાબ પતે ને ત્યાં સુધીનો તમે કટલેસ સમય ત્યાં સુધીનો સમય તને આપું છું. બરોબર હાલ તું નેક્સ્ટ સવાલ તારો પૂછ ત્યાં સુધી આ સવાલને જવાબ ગોત. લે એમ હું કેમ ગોતું એ સવાલ હું આળસુ છું કે નથી? નહીં જરાય નહીં. આળસુ જરાય નહીં. નથી જરાય નહીં. થેન્ક યુ. ચાલો હવે તમે કહી દો હાલો ઓલી જવાબ કહી દો એ answer. જવાબ નહીં મળે હજી તને સમય આપવાનો છે. તને મારા વિશે સૌથી મોટી ફરિયાદ કઈ? કમ્પ્લેન. મને સૌથી વધારે ઈ ફરિયાદ છે કે તમે હે ને સાહેબને રેડી થવાનો શોખ નહીં. એને છે ને તમે નાઇટ ડ્રેસ પહેરવા આપો ને 24 કલાક તો 24 કલાક એ નાઇટ ડ્રેસ પહેરે અને મને છે ને સાહેબ થોડાક રેડી રહે ને મસ્ત કપડાં પહેરે સરસ મજાના તૈયાર થાય ગોગલ્સ બોગલ્સ બધું ચડાવીને એ મને બહુ શોખ. પણ સાહેબને એ ઓછો શોખ એટલે શોખ ખરો પણ બહુ ઓછો એટલે મને હંમેશા એ ફરિયાદ હોય છે કે સાહેબ તમે રેડી રહ્યો ને પણ રહેતા જ નથી અને નાઇટ ડ્રેસમાં જ મજા આવે હે સાચું? સાચું. ચાલો યોર ટર્ન. હું સૌથી વધારે ક્યાં રહેવાનું પસંદ કરું? મીન્સ કે કોઈ કેમ કે તારે તારો સમય અહીંયા જ પસાર કરવાનો છે તો ઈ શું છે? મારા દિલમાં. તમારા દિલમાં તો છું જ પણ કેમ કે મને સૌથી વધારે ક્યાં ગમે હું ક્યાં રહી શકું? આ સવાલ તો તમારે સાચો જ દેવાનો હે કાંઈ મારે કંઈ જોઈએ નહીં. હા ના એટલે જગ્યાનું નામ આપવાનું છે મારે. હા રહેવાનું પસંદ કરું એટલે સૌથી વધારે ક્યાં રહેવાનું પસંદ કરે છે? પોતાના ઘરમાં, પોતાના બેડ ઉપર. રાઈટ. મને એમ કેમ તારે ઘરે જ રહેવાનું છે તો આપણે શાંતિથી રહીએ. મને અહીંયા જ ગમે મારું ઘર અને મારો બેડ. ચાલો હજી ઓલો સવાલનો જવાબ બાકી છે હો. કે જે વસ્તુ તે બનાવી નથી. વિચારું છું. ચલો 5મો સવાલ. મને સૌથી વધારે ખુશી ક્યારે મળે? જ્યારે હું ખુશ હોઉં મારા ચહેરા ઉપર સ્માઈલ હોય ને તો તમને સૌથી વધારે ખુશી મળે છે. સાચું કે ખોટું? ખોટું છે. સાચું. કેમ કે મારા ચહેરા ઉપરથી થોડીક આમ સ્માઈલ વહી ગઈ હોય ને અમે ગમે ના હોય હું ને સાહેબ કોઈકના પ્રસંગમાં ગયા હોય બહાર ફરવા માટે ગયા હોય મારા ચહેરા ઉપર સ્માઈલ ન હોય એટલે સાહેબનું મૂડ ખરાબ થઈ જાય. એટલે એને જો હું ખુશ હોઉં ને
તો સાહેબ આમ ખુશાલ હોય, બીજું એને કાંઈ ન જોઈએ. સાચું ને સાહેબ? બોલો બોલો. સાચું સાચું. ઓકે. મને સૌથી વધારે કોણ વાલો છે? એક જ વ્યક્તિનું નામ દેવાનું છે. કોણ વાલો છે? આ સવાલ પૂછવા જેવો છે જ નહીં. બાય ડિફોલ્ટ રુદ્ર. યસ. રુદ્ર. મારું પત્તું કપાઈ ગયું. યસ. સૌથી વધુ ગમતો સમય મારો કયો? મને કયો સમય સૌથી વધારે ગમે? એકલતા. જ્યારે તમારે કંઈક વાંચવું હોય, તમને શોખ તો વાંચવાનો છે એટલે એકલતા હોય અને તમને આમ શાંતિ હોય અને તમે લખતા હો, વાંચતા હોય, એ સમય તમારો રાઈટ, પરફેક્ટ છે, હે ને? પરફેક્ટ. એટલે એકલતા સાહેબ ને હોય ને ત્યારે પણ છે ને અહીંયા મારે એવું પૂછવું હતું કે ઈ તો સાચું જ છે કે દિવસ દરમિયાન કયો સમય મને સૌથી વધારે ગમે? એમ આખા દિવસનો કયો સમય મને ગમે? આખા દિવસ સવારે ગમે, બપોરે ગમે, સાંજે ગમે, રાત્રે ગમે? રાત્રે સુવાનું હોય ત્યારે શાંતિ લેવાની, નહીં? રુદ્ર સાથે રમવાનું? નહીં, એમ નથી કહેતો. તો સવાર, બપોર, સાંજ કે રાત? સવાર. મને સાંજ સૌથી વધારે ગમે. મને નહોતી ખબર. ચલો. એવું વ્યક્તિ કોણ છે જેની સાથે હું કોઈ પણ વાત કરી શકું ખુલ્લા દિલથી, પછી તે ભલે કોઈ પણ વાત હોય, કોઈ પણ, એવું વ્યક્તિ કોણ છે? પાયું. હું એટલે મેં પાયું નામ એટલા માટે આપ્યું. પાયુંની કમેન્ટ આવવાની છે આમાં. કટ કરી નાખજે. કોઈ પણ મારો કોઈ પણ વાત હોય એમાં પછી બધું આવી જાય. હું સૌથી પહેલા સાહેબને કહું, પછી એમાં સુખ હોય, દુઃખ હોય, કોઈ પણ વાત હોય, હું સાહેબથી કાંઈ છુપાવતી નથી. રાઈટ, સાવ સાચું. હું એને વાત કહી જ દઉં, મારા પેટમાં રહે જ નહીં. સાહેબને હું કહું ને તો જ હજમ થાય મને એ વાત. એટલે અમુક ફ્રેન્ડ સાથે આપણી સિક્રેટ વાત હોય જે ન કહેવાની હોય એ હું નથી ન કહું, પણ જે મારે કેવું હોય એ તો હું કહી જ દઉં. એટલી ખબર નથી. મને એમ કે મારા સિવાયની વાત છે. ના, મેં એમ કીધું તમારા સિવાય એમ બોલી હું પ્રશ્નમાં. પાયું સાથે ડખો થવાનો છે. પાયું છે એ વ્યક્તિ જેને હું બધી વાત કહું છું, પણ અમુક વાત હોય ને મને એમ થાય કે અમુક કોઈ સેડ વાત હોય ને તો હું પાયું ન કહું, કેમ કે એ ટેન્શન લઈ લે, અને સાહેબને હું સહેલાઈથી કહી દઉં. એમ એવું હોય વાત, ગંભીર વાત હોય તો હું પાયુંને ના કહું, કેમ કે એ ખોટી દુઃખી થાય એમ. એટલે સાહેબને તો હું કહી જ દઉં. ચલો મારો વારો. 7મા વર્ષનો 7મો સવાલ. મને ભાવતી ન હોય એવી 3 વાનગી કઈ? તમને ભાવતી ન ભાવતી હોય એવી? દૂધીનું શાક, પછી બટેટાનું શાક, એકલું બટેટાનું જે હોય ને આપણે, યસ, એ શાક. ત્રીજું, આ તો અઘરો સવાલ છે, કેમ કે એવું કોઈ વસ્તુ જ નથી જે તમને ભાવતું ન હોય અત્યાર સુધી. સાહેબને તો ગમે બધું ભાવતું જ હોય, પણ આ દૂધી અને બટેટાનું શાક એને ઓછું ભાવે. એન્ડ ત્રીજું મેઇન રહી ગયું જે તને બહુ ભાવે છે. હે મંચુરિયન? અરે શાકની વાત છે, ગુજરાતી ફૂડ. ઓકે હા. કયું શાક તને સૌથી વધારે ભાવે? મને બટેટાનું. નહીં. કારેલાનું. નહીં. ગુવાર. હા,
ગુવારનું શાક ન ભાવે કા તમને સૌથી ઓછું ભાવે. ઓછું ભાવે આમ કહીએ ને તો ભાવ સાહેબને તો પહેલા તો એને સાવ નહોતું ભાવતું પછી મેરેજ થાય ને પછી હું બનાવવા મળી ને પછી એને થોડુંક ભાવવા મળ્યું શાક ક્યાં જાવું? ખાવું પડે ચલો મારો વાળો સવાલ બાકી છે. ખમો હજી હા, મારે હા. છે અત્યારે હાલ મારે સૌથી વધારે શેની જરૂર છે કયો હાલ મારે શું જોઈએ છે અત્યારે મારા જીવનમાં શું જરૂરિયાત છે જેની મારે ખૂબ જરૂર છે માણસોની. ઈ તો છે જ પૈસા. પૈસાની તો બધાને રેજ આખી જિંદગી જીવો ત્યાં સુધી માણસોની જરૂર છે. એકલતા દૂર થાય એની જરૂર છે મારા મત મુજબ સૌથી વધારે. હા ઈ તો છે જ. બીજી એક જરૂરિયાત મને નથી લાગતી. મને છે ક્યો ખબર છે તો બોલતા ને જો બોલો મોબાઈલ. અત્યારે સૌથી વધારે મારે મોબાઈલની જરૂર છે ફ્રેન્ડ. તમારા સવાલ પૂરા? હાય સાહેબના પૂરા થઈ ગયા. હવે મારો લાસ્ટ સવાલ. હું સૌથી વધારે ઇમોશનલ ક્યારે થાવ છું? પેલા તો હું ઇમોશનલ છું. તું ઇમોશનલ જ છો હા. પૂરેપૂરી. એટલે હું એ જ ગોતતો હતો કે ઇમોશનલ તું ક્યારે નથી હોતી. હા તું એવરી ટાઈમ ઇમોશનલ જ હોય છે. પણ સૌથી વધારે આમ હું ક્યારે થઈ જાઉં ઇમોશનલ? મમ્મી યાદ આવી જાય ત્યારે. મમ્મી પપ્પા યાદ આવી જાય ને ત્યારે હું સૌથી વધારે ઇમોશનલ થઈ જાઉં. બસ તમે સવાલ પૂરા. ઓલો સવાલ શું છે? જે તે ક્યારેય બનાવ્યું નથી અને તને ક્યાંય આવડતું નથી. કહી દઉં? કહી દો તો. કરો મારી બેઇજ્જતી કરો મારી. હા એ વાનગી છે પૂરણપોળી. હે માતાજી. હા યાર આ તો ઈઝી સવાલ હતો મને નહોતી ખબર. હા સાહેબને પૂરણપોળી બહુ ભાવે છે અને મને જે નથી આવડતી. મારી મમ્મી આવે ને મમ્મીજી ત્યારે એ બનાવે કા ખોપાળા જાય તો એ બનાવે કા સાહેબ સોરી સાહેબ. અને એમાં એવું છે એ શીખવાનો મેં કોઈ દી પ્રયત્ન નથી કર્યો. તો હવે બધાને રેસીપી બતાવી દો પૂરણપોળીની. ઓકે નેક્સ્ટ ટાઈમ આપણે બ્લોગમાં પૂરણપોળીની આપણે રેસીપી લાવવાના છીએ. હું શીખી જાય સાહેબ માટે થાય. સાહેબે મને કોઈ દી એવો ફોર્સ નથી કર્યો કે તું આ કર એમ. મેં ક્યારે કીધું નથી. કીધું જ નથી. ના ક્યારેય નથી કીધું. એટલે કઈ મને એવી નહોતી ખબર. કાંઈ વાંધો નહીં, હવે શીખી જાય સાહેબ અને હું બનાવીશ અને બ્લોગમાં તમને લોકોને કહીશ કે જો મેં સાહેબની ફેવરિટ વસ્તુ બનાવી છે. બરોબર ને? પાકું. હમ ચલો થેન્ક યુ. તો તમને લોકોને જો આ મારો બ્લોગ સારો લાગ્યો હોય ને તો આ બ્લોગ તમે શેર કરજો અને ખૂબ સપોર્ટ કરજો અમને. એન્ડ કમેન્ટ કરો, લાઈક કરો એન્ડ સબસ્ક્રાઈબ તો કમ્પલસરી કરી દેજો. તો મળીએ મારા ન્યૂ બ્લોગમાં. ત્યાં સુધી બાય. હર મહાદેવ.